ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરના અંજાર રોડ પર નજીકના પટમાં એક વ્યક્તિનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો। પોલીસે સ્થળ પર તપાસ કરતા પથ્થરના ઘા મારી જીતુ સોલંકી નામના યુવાનનું મોત નિપજાવ્યાનું સામે આવ્યું હતું। ત્યારબાદ પોલીસે વિવિધ ટીમો બનાવી અને શહેરના વિવિધ સીસીટીવી અને સ્થાનિક બાતમીદારોની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં પોલીસે ઉનાના જ નવાઝ અઝીમ કચરા નામના યુવકની અટકાયત કરીને સઘન પૂછપરછ કરી હતી અને પોલીસને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી। ચાની લારી ધરાવતા જીતુ સોલંકી પોતાના ગળામાં સોના જેવી ધાતુની ચેન પહેરતા હોય તેને લૂંટવાના ઈરાદે નવાઝ કચરાએ નદીના પટમાં જીતુને મચ્છર મારવાના પ્રેસથી બેહોશ કરીને તેમને મોટા 2 પથ્થર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને આ ધાતુની ચેનની લૂંટ ચલાવી હતી। તેમજ આ ચેન આરોપી સોનીને વેચવા જતા સોનીએ આ દાગીનાનું બિલ માંગ્યું હતું, જેના કારણે આરોપી નવાઝ કચરા શંકાના દાયરામાં આવી ગયો હતો। પોલીસે હાલ આરોપી નવાઝ કચરાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે। નવાઝ અઝીમભાઈ કચરા જે ઉનાનો જ રહેવાસી છે, જેની ઉંમર 28 વર્ષ છે અને આજે મરનાર છે એની સામે જ એક ઓફિસમાં નોકરી કરતો હતો અને એણે પથ્થરથી 2 વાર પથ્થર મારી અને લૂંટ કરવાના ઈરાદે એના ગળામાં જે સોનાની માળા હતી એ માળા લૂંટવાના ઈરાદે એ વ્યક્તિનું મોત નિપજાવેલ। એ જે માળા છે એ પણ અમે કબજે કરેલી છે અને આગળની તપાસ પીઆઈ ઉના કરી રહ્યા છે।